વેલકમ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે ચેક અને વિનિમય પત્રના તફાવત વિશે માહિતી મેળવી. આજે આપણે માહિતી મેળવશું ચેકનું ક્રોસિંગ એટલે શું અને ક્રોસિંગના પ્રકારો. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો કે ચેક એ ખાતેદારે બેંક ઉપર લખેલી અમુક વ્યક્તિને નાણાં ચૂકવી આપવાનો બિનશરતી આદેશ છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ચેક એ જે ખાતેદારે બેંકને અમુક વ્યક્તિને નાણાં ચૂકવી આપવાનો જે આદેશ કર્યો હોય એ કેવો આદેશ છે? બિનશરતી આદેશ છે. બેન્કર શાખ સંબંધોમાં ચેકની ચૂકવણી અને વસૂલાત અગત્યની બાબત ગણાય છે. વર્તમાન સમયમાં ચેક એ એક અગત્યનું સાધન ગણાય છે. ચેકના નાણાંને વધુ સહી સલામત બનાવવા તેમજ ખાતેદાર છે તેના ખાતામાં જ્યારે જે રકમ જમા કરાવી હોય ત્યારે ચેકને જમા કરાવવામાં આવે છે. વર્તમાન વેપાર વાણિજ્યના વિકાસ માટે બેન્કો દ્વારા નાણાકીય વ્યવહાર અને લેવડ દેવડ વધતા જાય. એટલે કે વર્તમાન સમયમાં ચેક દ્વારા જ નાણાકીય વ્યવહાર વધતા જતા હોય તેવું આપણે જોવા મળે છે. હવે છે ચેક ક્રોસિંગનો અર્થ. ચેકનું ક્રોસિંગ એટલે ચેક ઉપરના ડાબા ખૂણા ઉપર બે ત્રાસી અથવા ઊભી સમાંતર લીટીઓ દોરવી અને તેમાં એન્ડ કંપની, નોટ નેગોશિયેબલ, એકાઉન્ટ પે જેવા શબ્દો તેમાં લખવા. તે આવી બે ત્રાસા સમાંતર રેખાઓવાળા રેખાંકિત ચેક કહેવાય છે. આવા ક્રોસિંગની ગેરહાજરીવાળા ચેકને સાદો કે ખુલ્લો ચેક કહેવાય છે. એટલે કે ચેકનું ક્રોસિંગ એટલે શું? તો કે ચેક જે છે એના ડાબા ખૂણા ઉપર જે બે ત્રાસી અથવા ઊભી સમાંતર લીટીઓ દોરે છે અને તેમાં શું લખવાનું? એન્ડ કંપની અથવા નોટ નેગોશિયેબલ અથવા એકાઉન્ટ પે જેવા શબ્દો લખવામાં આવે છે તેને શું કહેવાય? રેખાંકિત ચેક અથવા તો ક્રોસિંગ ચેક. જ્યારે આવું ક્રોસિંગ કરેલું ન હોય, તેની ગેરહાજરી હોય તેવા ચેકને શું કહેવાય? સાદો કે ખુલ્લો ચેક કહેવાય છે. સાદા ચેકના નાણાં રોકડ ચૂકવી આપવામાં આવે છે, જ્યારે રેખાંકિત ચેકના નાણાં કોઈપણ સંજોગોમાં વ્યક્તિને રોકડા મળતા નથી. એટલે કે જે આ ક્રોસિંગ ચેકવાળા નાણાં છે એ લોકોને રોકડા મળતા નથી. તે હંમેશા ચેક ધરાવનાર અથવા અન્ય વ્યક્તિના ખાતામાં જ જમા થાય છે. એટલે કે ક્રોસ ચેકવાળા જે નાણાં છે એ રોકડા નહીં, પરંતુ જે કોઈ વ્યક્તિ છે ચેક ધરાવનાર એના ખાતામાં અથવા એના વ્યક્તિના ખાતામાં જમા થાય છે. આથી આ પ્રકારના ચેકમાં નાણાંની સલામતી શું થાય છે? વધી જાય છે. ચેકને ચેક લખનાર ક્રોસ કરી શકે અથવા ચેક મેળવનાર ક્રોસ કરી શકે છે. ચેકને કોણ ક્રોસ કરી શકે? તો કે ચેકને ચેક લખનાર અથવા ચેક મેળવનાર વ્યક્તિ જ ક્રોસ કરી શકે છે. ચેકના સાદા ક્રોસિંગને ખાસ ક્રોસિંગમાં પણ ફેરવી શકાય છે, પરંતુ ખાસ ક્રોસિંગને સાદા ક્રોસિંગમાં ફેરવી શકાતા નથી. ક્રોસિંગના બે પ્રકાર છે, સાદું ક્રોસિંગ અથવા ખાસ ક્રોસિંગ. તો એવું કહે છે કે જે સાદા ક્રોસિંગ હોય એને ખાસ ક્રોસિંગમાં ફેરવી શકાય, પરંતુ ખાસ ક્રોસિંગને સાદા ક્રોસિંગ ચેકમાં ફેરવી શકાતા નથી. હવે છે ક્રોસિંગના પ્રકારો. તો કે ક્રોસિંગના મુખ્ય બે પ્રકારો છે, સાદું ક્રોસિંગ કે સામાન્ય ક્રોસિંગ અથવા બીજો પ્રકાર છે ખાસ ક્રોસિંગ. તો કે સાદું ક્રોસિંગ એટલે શું? તો કે જે ચેકમાં માત્ર બે ત્રાસી કે ઊભી સમાંતર રેખાઓ દોરવામાં આવે અથવા આવી રીતે દોરેલી સમાંતર રેખાઓ પર જણાવ્યા પ્રમાણે એન્ડ કંપની, એકાઉન્ટ પે જેવા શબ્દો તેમાં લખવામાં આવે ત્યારે કેવું ક્રોસિંગ છે? સાદું ક્રોસિંગ. એટલે કે ઉપર જણાવ્યા પ્રમાણે જેવી રીતે ક્રોસિંગ કરવામાં આવે સાદું ક્રોસિંગ કહેવાય છે. જેમાં ડાબી બાજુ બે સમાંતર રેખા અથવા ત્રાસી રેખા દોરવાની અને એન્ડ કંપની કે એકાઉન્ટ પે જેવા શબ્દો લખવામાં આવ્યા તો એ કેવું ક્રોસિંગ છે? સાદું ક્રોસિંગ. આવા ક્રોસિંગવાળો ચેક ગમે તે બેંક મારફતે વસૂલ થઈ શકે છે. સામાન્ય રીતે ગ્રાહક જે બેંકમાં પોતાનું ખાતું ધરાવતું હોય તે બેંકમાં ચેક ભરી ચેકની પતાવટ થઈ તે નાણાં વસૂલ કરી શકે છે. એટલે કે આવો ક્રોસિંગવાળો ચેક હોય એને ગમે તે બેંક મારફતે વસૂલ કરી શકાય છે. અને સામાન્ય રીતે ગ્રાહક જે બેંકમાં ખાતું હોય અને ત્યાં ચેક ભરીને પણ નાણાંની અથવા ચેકની પતાવટ કરી શકે છે અને નાણાં વસૂલી શકે છે. તો ખાસ ક્રોસિંગ કોને કહેવાય? તો કે જ્યારે ચેકમાં બે સમાંતર ત્રાસી અથવા ઊભી રેખાઓ દોરીને અથવા આવી રેખાઓ દોર્યા સિવાય જે બેંક મારફતે નાણાં ચૂકવવાનું હોય તે બેંકનું કે બેન્કરનું નામ લખવામાં આવે અથવા બેંકના નામ ઉપરાંત એન્ડ કંપની, નોટ નેગોશિયેબલ, એકાઉન્ટ પે જેવા શબ્દો લખવામાં આવે તો આ પ્રકારે કરવામાં આવેલા ક્રોસિંગને કેવું કહેવાય? ખાસ કે વિશિષ્ટ ક્રોસિંગ કહેવામાં આવે છે.
એટલે કે ઉપર તમને કીધું કે બે ત્રાસીને ઊભી સમાંતર રેખાઓ દોરી હોય અને લખવામાં આવેલું હોય તો એ સાદું ક્રોસિંગ છે. જ્યારે આવું દોરો, સમાંતર રેખા કે ત્રાસી રેખા દોરો અથવા ડાબા ખૂણે એવું કંઈ પણ દોરો કે નોટ નેગોશિયેબલ એકાઉન્ટ પે એવું લખીને આપો તો પણ એ કેવું છે? ખાસ કે વિશિષ્ટ ક્રોસિંગ છે. જેના નાણાં ફક્ત ચેક ક્રોસિંગમાં દર્શાવેલી બેંક મારફતે જ ચૂકવી અપાય છે. એટલે કે ગમે તે બેંક દ્વારા ચૂકવી અપાતું નથી. આથી ચેકની સલામતી વધે છે. ખાસ ક્રોસિંગ માટે સમાંતરના લાઈનો દોરવી અનિવાર્ય નથી. આમ ક્રોસિંગ કરેલા ગમે તે સાદા ક્રોસિંગમાં ફેરવી શકાય નહીં. એટલે કે આમ ખાસ ક્રોસિંગ કરેલા ચેકને સાદા ક્રોસિંગમાં ફેરવી શકાતા નથી. તારણો: સામાન્ય અને વિશિષ્ટ ક્રોસિંગવાળા ચેક અંગેના તારણો નીચે મુજબ દર્શાવી શકાય. એટલે કે વચ્ચે સામાન્ય અને વિશિષ્ટ ક્રોસિંગવાળા ચેક વિશે માહિતી મેળવી એના કેટલાક તારણો છે. એ તારણો નીચે મુજબ આપેલા છે. ક્રોસિંગનો મુખ્ય હેતુ ગ્રાહકની ચેક દ્વારા ચૂકવાતી રકમની સલામતી જાળવવાનો છે. ચેક ઉપર જ્યારે ક્રોસિંગ કરે છે ત્યારે બેન્કર એવી પણ રજૂઆત કરે કે નાણાંની કોઈપણ વ્યક્તિને રોકડ ચૂકવણી કરવી નહીં. પહેલું તારણ શું છે? કે ક્રોસિંગવાળા ચેકની રોકડ ચૂકવણી થઈ શકે નહીં. બીજું, સાદા ક્રોસિંગ દ્વારા ગ્રાહકના નાણાંની ચૂકવણી સલામત રીતે થાય છે. તેમાં વધારો કરવા માટે ખાસ ક્રોસિંગ ઉપયોગી છે. જે ચેક ઉપર ખાસ ક્રોસિંગ કરી કોઈ બેંકનું નામ લખવામાં આવ્યું હોય તો તેને મારફત નાણાં ચૂકવનાર બેન્કરને આવી સૂચના આપવામાં આવે છે કે ચેકની નાણાંની નિર્દેશિત બેન્કર અથવા તેના એજન્ટ મારફત જ ચૂકવણી કરવી. એટલે કે સાદું ક્રોસિંગવાળો ચેક છે એ સૌથી સલામત છે. શું કામ? તો કે એને આપણે કોઈ પણ બેંક દ્વારા નાણાં મેળવી શકીએ છીએ અને એને સાદા ક્રોસિંગને આપણે ખાસ ક્રોસિંગમાં પણ ફેરવી શકીએ છીએ. ત્રીજું છે, વિશિષ્ટ ક્રોસિંગ થયેલ ચેક ગુમ થાય કે ખોવાઈ જાય તો બહુ મુશ્કેલી પડતી નથી. કદાચ કોઈ બીજી વ્યક્તિના હાથમાં જાય તો તેને ચેકના નાણાં મુશ્કેલી પડે છે. સામાન્ય ક્રોસિંગ કરતાં વિશિષ્ટ ક્રોસિંગવાળો ચેક એ વધારે સલામત છે, કારણ કે તેમાં ચોક્કસ બેન્કરના નામનો ઉલ્લેખ હોવાથી તે જ બેંકમાં જમા થાય છે. હવે વિશિષ્ટ ક્રોસિંગ પણ ખૂબ જ મહત્ત્વનું છે. કેમ? તો કે ખોવાઈ જાય કે ગુમ થાય અને કોઈ બીજા વ્યક્તિના હાથમાં આવે તો પણ એ વ્યક્તિ નાણાં મેળવી શકતો નથી. કેમ? તો કે વિશિષ્ટ ક્રોસિંગવાળો ચેક છે તેથી જે બેંકનો હોય, જે બેન્કરના નામનો ઉલ્લેખ હોય તે જ બેંકમાં એ જમા થઈ શકે છે. એટલા માટે એ સાદા ક્રોસિંગ કરતાં વિશિષ્ટ ક્રોસિંગવાળો ચેક વધારે સલામત ગણવામાં આવેલો છે. વિશિષ્ટ ક્રોસિંગવાળા ચેકમાં બે સમાંતર ત્રાસી લીટીઓ દોરવી આવશ્યક નથી, પરંતુ જ્યારે ચેકને વિશિષ્ટ ક્રોસિંગ કરવું હોય ત્યારે ત્યાં બેન્કરનું નામ લખવું જરૂરી છે. એટલે કે ત્યાં બે ત્રાસી લીટી કે સમાંતર લીટીઓ દોરવી જરૂરી નથી, પરંતુ જો આપણે એને વિશિષ્ટ ક્રોસિંગ કરવું હોય તો બેન્કરનું નામ લખવું ખૂબ જ જરૂરી છે. નોટ નેગોશિયેબલ ક્રોસિંગ તેનો સામાન્ય અર્થ વિનિમય ન કરી શકાય તેવો થાય છે. એટલે કે આપણે આગળ પણ જાણ્યું કે નોટ નેગોશિયેબલ એટલે શું? તો કે જે વસ્તુનો વિનિમય એટલે કે આપણે ન કરી શકાય તેને શું થાય? નોટ નેગોશિયેબલ ક્રોસિંગ. ચેકના ક્રોસિંગમાં આ પ્રકારના શબ્દો ઉમેરવામાં આવે છે: આવો ચેક મેળવનાર જેના તરફથી ચેક મેળવ્યો હોય તેના કરતાં વધુ સારા હક પ્રાપ્ત કરી શકતો નથી. આવા ચેકના માલિકી હક તે વ્યક્તિ અન્યને આપી શકે નહીં. એટલે કે આવો ચેક જે તરફથી મેળવ્યો છે એના કરતાં વધુ સારા હક ચેક મેળવનાર પ્રાપ્ત કરી શકતો નથી. કેમ? તો કે પોતાનું માલિકી હક મેળવી શકે છે પરંતુ અન્ય વ્યક્તિને આપી શકતો નથી. હવે છે એકાઉન્ટ પે ક્રોસિંગ એટલે શું? તો કે જ્યારે ચેકની સહી સલામત બનાવવો હોય ત્યારે સાદું કે વિશિષ્ટ ક્રોસિંગ કરવામાં આવે છે, પરંતુ ગ્રાહક જો તેને વધારે સહી સલામત બનાવવા ઈચ્છતો હોય અને ચેકના નાણાં જે એને ચોક્કસપણે આપવાના છે તેના જ ખાતામાં જમા થાય, એટલે કે બીજી વ્યક્તિની રકમ મેળવી ન શકે તેવી પરિસ્થિતિ બનાવવી હોય તો ક્રોસિંગ થયેલ ચેકમાં અકાઉન્ટ પે અથવા પેઝ અકાઉન્ટ શબ્દો તે લખી શકે છે. એટલે કે અકાઉન્ટ પેનો મતલબ એવો થાય છે કે જ્યારે જે વ્યક્તિ ચેક લખનાર છે એ એવું ઈચ્છતો હોય કે એણે જે ચોક્કસ વ્યક્તિને નાણાં આપવાના છે એ જ વ્યક્તિને આપે, બીજા કોઈ વ્યક્તિને ન આપે, ત્યારે એ ચેકમાં આવો શબ્દ લખી શકે છે. ત્યારે ચેકનો માલિક પોતાના માલિકી હક બીજી કોઈ વ્યક્તિને પ્રદાન કરી શકતો નથી, કારણ કે આ નાણાં માત્ર તેના જ ખાતામાં જમા થઈ શકે છે. અકાઉન્ટ પે ક્રોસિંગ ચેકની વિનિમય ઉપર કશી જ વિપરીત અસર કરતું નથી. આવા ક્રોસિંગમાં કોઈ પણ વ્યક્તિ કે ખાતાના નામનો નિર્દેશ કરતા શબ્દો કે ચેક વસૂલ કરનાર
બેંક માટે ચેકના નાણાં વસૂલ કર્યા પછી તેનું શું કરવાનું છે તે અંગે માત્ર આદેશ છે. એકાઉન્ટ પેઈ ક્રોસિંગ એ ચેકની વસૂલાત કરનાર બેન્કરને માટે પેયની વતી વસૂલ કરવામાં આવશે તેવો આદેશ છે. એટલું જ નહીં, જો બીજી વ્યક્તિ વતી વસૂલ કરવામાં આવશે તો નુકસાનીની ભરપાઈ કરવાને પાત્ર પણ ચેતવણી છે. એટલે કે અકાઉન્ટ પેનો મતલબ એવો જ છે કે જે ટૂંકમાં તો એટલું જ કહે છે કે જે વ્યક્તિને નાણાં આપવાના છે એ જ વ્યક્તિને નાણાં મળશે. એટલે કે જે વ્યક્તિ નાણાં મેળવનાર છે એ બીજા કોઈ અન્ય વ્યક્તિ મારફતે નાણાં મેળવી શકશે નહીં, અને કદાચ જો આવું થશે તો એ નુકસાન ભરપાઈ કરવાને પણ પાત્ર બનશે. એટલે એકાઉન્ટ પેઈ નામનું જે ચેક ક્રોસિંગ છે એ જે વ્યક્તિ નાણાં મેળવનાર છે ચોક્કસ એને જ પ્રાપ્ત થાય. તો આજે આપણે ચેકનું ક્રોસિંગ એટલે શું અને ક્રોસિંગના પ્રકારો વિશે માહિતી મેળવી. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.